રાજકોટ શહેર જાણે દિવસે ને દિવસે ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રોજબરોજ મારામારી, ચોરી, લૂંટ સહિતની ઘટનાઓ સામે આવી રહી છે। તો ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનામાં 4 થી વધુ હત્યાના બનાવો સામે આવ્યા છે। શહેરના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વધુ એક હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, જેમાં ગત 19 તારીખના રોજ 40 વર્ષીય રાજેશ રાજપૂત નામના આધેડની હત્યા તેના જ સાવકા પુત્ર દ્વારા નિપજાવવામાં આવી હતી। આ તકે તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હત્યા અંગે કારણ પૂછતા સાવકા પુત્ર દ્વારા પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે મારે નવું હોર્ન લેવા હતું, જે બાબતે મારે અને મારા પિતાને અવારનવાર ઝઘડો થતો હતો। ત્યારે ગત 19 તારીખના રોજ પણ અમારા બંને વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ બોલાચાલી એટલી હદે ઉગ્ર થઈ ગઈ હતી કે મેં તેને એક બોથડ પદાર્થ માથાના ભાગે માર્યો હતો, જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ત્યારે તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટારિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ માથામાં એક ગોથડ પદાર્થ વડે ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામનારનું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સરૂ। પુત્રએ મોટરસાયકલની માગણી કરેલી બાઇક માગેલો, જેના પિતાએ ના પાડેલ, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રએ તેના પિતાને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી। મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નહોતો કે કઈ રીતના ઈજા થઈ। પછી આરોપીને પકડવા જયારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બને। ત્યારે ટૂંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન એ પૂરેપૂરી સભાન અવસ્થામાં ન હોવાથી હકીકત જાણેલ નહીં। દેશી જડીબુટ્ટીની દવાનું વેચાણ કરતા હતા।